મૈત્રી બેન બસ થોડી ક્ષણો છે આપણે વચ્ચેથી વિદાય લઈ અને સાસરીમાં જઈ રહ્યા છે ત્યારે બાપ મને એવી ફરમાઈશ આપવામાં આવી છે કે મને ભગવાન શક્તિ આપે હું આખો ગાઈ શકું એવી, કારણ કે આ ગીત કવિ દાદ લખે છે ભાઈ, અને દાદ બાપુ આપી દો વાંધો નહીં આવે. આ ગીત લખી અને સમગ્ર ગુજરાતની અંદર જેમના નામનો ડંકો વાગ્યો ભાઈ. એવો બાપ કોઈ નહીં હોય કે દીકરીને ઓળાવે અને એને આંખમાં આંસુ ન હોય, પણ વચ્ચે એવી ક્યાં ગયા વાજીભાઈ બગડા, દીકરીનો બાપ, તું મારી સામે બેસ મારા બાપ, ઓ મારા ભાઈબંધ, આપણી દીકરી છે, હું દીકરીને લઈ આવ ને યાર. બાપ અને દીકરીનો એક ગહેરો સંબંધ હોય છે મિત્રો. આખો દિવસ કામ કરી અથવા તો ઓફિસેથી અથવા તો બાર ગામથી ફરીને સાંજે જ્યારે ઘરે બાપ આવે ત્યારે દીકરી પૂછ્યો, બાપુજી ચા બનાવી આપું? બાપુજી તમને પાણી પીવું છે? આ લાડ દીકરી કરી શકે બાપ. એ મૈત્રી આજે પોતાના પપ્પાના ઘરે છેલ્લા કંકુના પોતાના હાથમાં થાપા મૂકીને હંમેશ માટે પારકી થઈ હશે બાપ. પછી તો આવશે, રજા મળશે તો બિચારી આવશે. એ મૈત્રી માટે મારે આ ગાવાનું છે. પોતાની બાને પણ પોતાની મમ્મીને ભલામણ કરે, માં મારા બાપની સંભાળ રાખજો, મારા પપ્પાની સંભાળ રાખજો. ભાઈને કે ભાઈ બહુ તોફાન નહીં કરતો, બેનને કહેતી જાય બિચારી. ભાઈ આપણા પપ્પાનો ખ્યાલ રાખ્યો. એટલે કવિ લખે છે, જો મેં એસા जानती प्रीत के दुख हो, जो मैं ऐसा जानती प्रीत के दुख हो, न गौर ढंढेरा पीटती प्रीत में करियो को, न घर ढंढेरा નગર ઢંઢેરા પીટતી પ્રીતન કર્યો કોઈ.
એટલે કવિ કાગ લખે છે અને કવિ દાદ લખે છે કે કાળજા કેરો કટકો મારો દીકરી બાપના કાળજાનો કટકો હોય છે બાપ ગાંઠ થી છૂટી હો કાળજા કેરો કટકો મારો એ મારે ગાંઠ થી છૂટી ગયો મમતા રૂવે મમતા રૂવે મારો એ આજ મિલનો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો બાપની ઘરે દીકરી હોય ને વાલજીભાઈ કુદમ કુદ કરતી હોય મારો ભાઈ મારો બાપ મારી વાડી મારો ખેતર મારી ગાય બધો મારો મારો કરતી હોય એનો પગ ધરતીનો ઉપર છપતો ન હોય સાહેબ કુદકા મારતી હોય પણ એની પગ સાસરે જાય ને પછી થંભી જાય છે કવિ લખે છે કે છબતો નહીં જા પગ ધરતી પર પગ આજથી જી ગયો છબતો નહીં જા પગ ધરતી પર એ પગ આજથી જી ગયો પછી ડુંગરા જેવડો બનો એને ડુંગરા જેવડો એ ઉભરો એને માન રે ઓળંગ્યો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો બેની કાળજા કેરો કટકો મારો અને એનાથી આગળ વાત કરું ને બિંદાસ હોય દીકરી બાપના ઘરે એકદમ બિંદાસ બહુ બિંદાસ હો આગળ લખે છે કે બાંધતી નહીં અંબોડ લોબેની આજ મરને છૂટી ગયો બાંધતી નહીં અંબોડ લોબેની એ મરને છૂટી ગયો પછી રાહુ બનીને ઘૂંઘૂટનો મારા રાહુ બની ઘૂંઘૂટનો મારા ચાંદને એ ઘડી ગયો કાળજા કેરો કટકો મારો હાથ જે તૂટી ગયો બેની કાળજા કેરો કટકો મારો આજ ડગલે પગલે મારો ગયેનો ભાઈઓ સો ગાઉન છો ડગલે પગલે મારો ગયેનો એ સો ગાઉન ધારથી હેઠી ઉતરી બેની વાલજીભાઈ દીકરીને વિદાય આપીશ ને ગાડી આમ રવાની થશે ને જ્યાં સુધી ગાડી જશે ત્યાં સુધી તારી મારા બાપ નજર હશે મારી દીકરી જાય છે એટલે કવિ લખે છે કે ધારથી હેઠી ઉતરી બેની એ આજ મારો સૂરજ એ બુડી ગયો કાળજા કેરો
ગાંઠથી એ છૂટી ગયો, છૂટી ગયો. અને આગળ કવિ દાદ છે ને લખે છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. જે બગડા આજ લૂંટાઈ જઈશ ભાઈ મારા દોસ્ત, કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે હું જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જોતો રહ્યો જાન વહી જશે, અમે બધા વયા જશું, મહેમાનો વયા જશે, પછી આ માંડવો હશે. મારી બેન અને તમે વાલજીભાઈ બે જણા ઉભા છો. માંડવો સૂનો લાગશે કારણ કે ડિગ્રી તો વહી ગઈ. આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જોતો રહ્યો પછી જાન ગાયની જોરને હું તો જાન ગાઈ એની જ ગુર હું તો સુનો માંડવણો